ઓવરઓલ જોવા જઈએ તો ટોપ તો બધી જ વસ્તુઓ છે કે મોંઘી પડે સસ્તી પડે, પણ એ વસ્તુ સસ્તું ક્યારેય સોનું હતું નથી. મને ફોન કરીને બોલાવે છે કે ભાઈ તમે અહીંયા આવો, તમારો આજે તાબુ ભરાય છે. અહીંયા ટાઇટલ ક્લિયર બાબતે એકદમ ક્લિયર છે. દરેક ટીમ વર્ક એન્જિનિયર્સના જે પ્લાન મુજબ એટલું અપ ટુ બોટમ કામ કરે. સારા ઇન્સાઇટ આપે સુરેશભાઈ આપણને કે બી ઘરે કેમ ના મકાન બનાવતા હોય, તો એનો એક બેઝિક આઈડિયા આપણને સુરેશભાઈ આપે. જય શ્રી કૃષ્ણ મિત્રો, વ્રજવિહારના ક્લબ હાઉસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા જોડે આપણા ખાસ મહેમાન છે બંગલો નંબર 6ના ઓનર સુરેશભાઈ. તો આજે આપણે એમનો અનુભવ જાણીએ કે શું એમની જર્ની રહી છે મકાનને લઈને, અને મકાનને ઘર બનાવવાની શું જર્ની રહી એ આજે આપણે જાણીએ. કેમ છો સુરેશ, મજામાં? બસ ફાઇન. સુરેશભાઈ, તમે જણાવશો કે તમારો વ્રજવિહારમાં જે મકાન બુક કરાયું, બંગલો બુક કરાયો તમારો, જે ઘર બુક કરાયું, તેનો અનુભવ તમને કેવો રહ્યો છે એને જે બે શબ્દો. પહેલાં તો મકાન બનાવતા કે લેતા પહેલાં આપણે ઘણી બધી બાબતોનું આયોજન કરતા હોઈએ છીએ કે ભાઈ મકાન કેવી જગ્યા ઉપર લેવું, સિટીથી કેટલું દૂર છે. ટૂંકમાં ઓવરઓલ જોવા જઈએ તો ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે. તો હું મારી વાત કરું તો પહેલાં તો મને વ્રજવિહારનો કશો ખ્યાલ હતો નહીં, બરાબર. એટલે પહેલાં મેં લુણાવાડામાં ઘણી બધી જગ્યાએ સર્ચ કર્યું હતું, ત્યાં બધી જગ્યાએ જોયું આમ તેમ. પછી મને એક દિવસ વિચાર આવ્યો કે ચલો ને બધી જગ્યાએ ફરી લીધું છે તો હવે આ સાઈડ બી આપણે જોઈ લઈએ. એટલે લાસ્ટમાં પછી છેલ્લે હું અહીંયા આવ્યો. એટલે અહીંયા આવ્યો પછી તમારી પાસે જે ટૂંકમાં વ્રજવિહારની જે આખી ફંડામેન્ટલ વસ્તુ હતી એ બધી જાણી સમજી પછી મેં ઘરે જઈ અને બધું મનોમંથન કર્યું અને લાસ્ટમાં વિચાર કર્યો કે ભાઈ આપણે અહીંયા લેવું જરૂરી છે. બરોબર છે. ઓકે, અને તમે જે લીધું અને જે મતલબ કમિટમેન્ટ કરી હતી, જે વાત કરી હતી, તો લાગે છે કે એ પ્રમાણે કામ થઈ રહ્યું છે કે પ્રોગ્રેસ લાગે છે તમને એ રીતની આખી આમાં? હા, પ્રોગ્રેસ લાગે છે. શું કામ કે મકાન લેવા માટે માણસને છે ને ઘણા બધા ઇસ્યુઝ આવતા હોય છે. એની અંદર એનું પ્રોપર પ્લાનિંગ હોય કે ભાઈ મારી જે આવક છે એના અનુસંધાને મને આ બજેટ પોસાશે કે કેમ. ઓકે, ફક્ત બજેટ જ અલાઉ નહીં કરતું, એની અંદર ધારો કે હું વ્રજવિહારની જ વાત કરું તો વ્રજવિહારની અંદર હું આવ્યો તો એની અંદર જે તમારી વસ્તુ હતી, તમે દરેક વસ્તુ શું શું એલોટમેન્ટ કરો છો, ઓકે, એની અગેન્સ્ટમાં મારે મારી રિક્વાયરમેન્ટ શું છે એ બધી ફૂલફિલ થાય છે કે કેમ, બરોબર, એ મેં સજેસ્ટ કર્યું. અને બીજી વસ્તુ કે તમે જે વસ્તુઓ આપો છો બરાબર એ મારે કેટલી જરૂરી છે, બરાબર. કારણ કે ઘણા બધા અત્યારે સાઇટો ચાલે છે, આ જ આપે છે તે આપે છે, પણ ખરેખર આપણા માટે કેટલી જરૂરી છે એ આપણે ડિસાઇડ કરતું હોય છે, બરાબર. અને બીજું કે ડિટેલમાં તમારી સાથે ચર્ચા થઈ એ પ્રમાણે કે મેં ઓવરઓલ ડિસિઝન અહીંનું જ લઈ નહીં લીધું, આખા લુણાવાડાની અંદર ઇવન ગોધરાની અંદર બી સર્વે કર્યું. સર્વે બાદ આપણે જો એવું થાય આપણું દિલ આ પાડે કે અહીંયા સેટિસ્ફાઈડ છે તો લેવાનું, બાકી કોઈ કે અને લઈ લેવું એમાં હું માનતો નથી. સુપર સુપર, જબરજસ્ત, સરસ સરસ, મજા આવી ગઈ સુરેશભાઈ. જો કે આ તો બહુ એકદમ અનુકૂળ લાગ્યું દિલનું થોડું. અને બીજું શું કહેતો કે આપણા જે ગ્રાહક મિત્રોને તમે શું કહી શકો કે વ્રજવિહારની ટોપ 3 વસ્તુ છે કે તમને જે બહુ ગમી ગઈ હોય તમારા માટે કે તમારા પરિવાર માટે, તે શું હોઈ શકે? ઓવરઓલ જોવા જઈએ તો ટોપ તો બધી જ વસ્તુઓ છે, પરંતુ હું દરેક મિત્રોને એ જાણ કરીશ કે તમારે પહેલાં તો મકાન લેવું હોય તો મારી 2 થી 4 બાબતો છે એને થોડું ધ્યાન રાખજો કે તમે પ્રોપર જ્યાં બી લેવું હોય, એક તો પહેલાં ડિસિઝન લો કે ધારો કે તમે જોબ કરતા હોય તો મારી જોબ ક્યાં છે અને મારે ક્યાં સેટલ થવું છે એ એક પહેલાં તો આયોજન કરો, બરાબર. પછી કે તમે જો નક્કી જ કરી લીધું છે કે મારે આ વિસ્તારમાં રહેવું છે, બરાબર, તો તે સિટી કે નગર જે હોય તે પૂરા વિસ્તારનો તમે સર્વે કરો. અને સર્વે કર્યા પછી તમે દરેક વસ્તુઓ એને બધી ભેગી કરી અને વિચારો કે ત્યાં મને શું મળે છે, અહીંયા શું મળે છે. અને ઓવરઓલ કે વ્રજવિહારમાં હું આવ્યો તો ત્યાં મને એટલું જાણવા મળ્યું કે અપ ટુ બોટમ વસ્તુનું મેં નોલેજ લીધું.
ખાલી કેવું કે સેમ્પલ હાઉસ બતાવી દેવાથી કે પછી વિડીયો બનાવેલો હોય એના ઉપર આપણે ધ્યાન આપવાનું નથી. ત્યાં જઈ અને દરેક વસ્તુ આપને ખબર પડે કે ના પડે એ બધી જ વસ્તુ આપણે પૂછી લેવાની ગાંડાની જેમ. કેમ કે આપણે મકાન લેવાનું છે, આપણે ત્યાં જઈને સેલિબ્રિટી થવાનું નથી, બરોબર? એટલે આપણે ના ખબર પડતી એ દરેક વસ્તુ આપણે પૂછી લેવાની. અહીંયા આવ્યા પછી મેં જાણ્યું કે તમે કઈ રેતી વાપરો છો, એટલે ત્યાંથી મને જાણવા મળ્યું કે અમે પ્રોપર બોડેલીથી રેતી વાપરીએ છીએ. પછી વાત થઈ કે ભાઈ જે M15 M ગ્રેડનું જે વાપરવાનું હોય છે તો એના મને એ લોકોએ સર્ટિફિકેટ બતાવ્યા અને ઓવરઓલ મારી ફિલ્ડ બી એવી છે ઇરિગેશનમાં, એટલે મને આ બાબતે થોડું નોલેજ હતું કે તમારે આ જે સેમ્પલ હોય છે એ ટેસ્ટિંગના રિપોર્ટ માટે મંગાવાતા હોય છે, બરાબર? તો ત્યાંના રિઝલ્ટ એટલે ત્યાંનો મને આઈડિયા આવી ગયો. પછી મેં એમની જોડે ચર્ચા કરી કે ભાઈ તમે ટાઇલ્સ કઈ વાપરો છો, પછી કલર કયા વાપરો છો, ઇવન ઈંટોથી માંડીને તમામ વસ્તુ તમને એવું લાગે તો તમે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ અને પછી અહીંયા માર્ક કરીને પૂછો. તમને જે પ્રશ્ન થતા એ સ્વાભાવિક બેફિકર પૂછો અને એ બાબતે તમે 100% સેટિસ્ફાઈડ થાય તો જ તમે એમાં એગ્રી થાવ. ઓવરઓલ જોવા જાવ તો તમને કદાચ કોઈ બી વસ્તુઓ શું કહેવાય કે મોંઘી પડે સસ્તી પડે, પણ એ વસ્તુ સસ્તું ક્યારેય સોનું હતું નથી. એ બાબત ઉપર બી ધ્યાન રાખવાનું અને ઓવરઓલ તમે દરેક વસ્તુની વિઝિટ કરો. અહીંયા જેમ કે 31 મકાનોનો પ્લાન છે, બરોબર? તો 31 મકાનોની અત્યારે સ્થિતિ શું છે અને તમે દર 15 દિવસે કે મહિને આવી અને ચેક કરો કે ભાઈ તમારું પ્રોપર કામ થાય છે કે કેમ. આમ તો આ લોકોને કહેવું નહીં પડતું કે કામ થાય છે કે નહીં, તેમ છતાં દરેક પોઈન્ટ ઉપર એ લોકો આપને બોલાવે છે કે સાહેબ તમારે આટલું કામ થયું છે, તમે ચેક કરી જાઓ. અને મેજર કોઈ વર્ક હોય તો ખુદ આપને ફોન કરીને બોલાવે છે કે ભાઈ તમે અહીંયા આવો, તમારું આજે ધાબુ ભરાય છે. કે જે વસ્તુ ખરેખર એ લોકોની છે તેમ છતાં આપણી જે નજર સમક્ષ થાય એના જેવું કોઈ વસ્તુ હોતું નથી. અને ઇવન કે દરેક બંગલોઝની અંદર સુવિધાઓ તો આપતા જ હોય છે. એની અંદર કે શું કહેવાય મંદિર હોય છે, પછી જીમ હોય છે, આ છે તે છે, બધી જ વસ્તુનું ઓવરઓલ કહેવા જઈએ તો દરેક જગ્યાએ આ વસ્તુ અવેલેબલ હોય જ છે. પણ આપણે સજેસ્ટ આપણા માટે બેસ્ટ કઈ વસ્તુ છે એ અપ ટુ બોટમ આપણે ધ્યાન રાખી અને દરેક ચીજોનો આયોજન મિત્ર મંડળ દરેક વસ્તુઓ સાથે આપણે સજેસ્ટ કરી અને પેલું કે ટાઇટલ ક્લિયર છે કે નહીં એ ફર્સ્ટ ચેક કરવું પડે. તો અહીંયા ટાઇટલ ક્લિયર બાબતે એકદમ ક્લિયર હતું. દરેક વસ્તુઓ આપણે જાણી સમજી વિચારી અને કોઈ બી વસ્તુ માટે ડિસિઝન લેવું હોય તો 10 માણસોને પૂછો, દરેક જગ્યાએ સર્વે કરો અને પછી તમારું દિલ માને તો વ્રજ વિહાર માટે એક પ્લાન કરી લેવા. ખૂબ ખૂબ સરસ સુરેશભાઈ, બહુ એકદમ હેલ્પફુલ ઇન્સાઇટ આલ્યા. એટલું ડિટેલમાં ઇન્સાઇટ આપ્યું તમે કે આજે કોઈને ના બી ખ્યાલ હોય તો પણ એને એક બેઝિક આઈડિયા તો આવી જાય કે ભાઈ આટલું એઝ અ કસ્ટમર કે એઝ અ મકાન ખરીદતા કરતા મારે આટલું જોવું પડશે. અને વ્રજ વિહાર માટે એક બીજી વાત કહું કે વ્રજ વિહાર મકાન નહીં બનાવતા, ઘર બનાવે છે. એટલે એ લોકો માટે હું ખાસ, કારણ કે એ લોકોની જે ટીમ છે દરેક ટીમ વર્ક એન્જિનિયર્સના જે પ્લાન મુજબ એટલું અપ ટુ બોટમ કામ કરે છે કે જે એક વખત તમે મકાન લો કે ના લો પણ એ નિહાળવું જાણવું જરૂરી છે. એના લીધે કદાચ તમે બીજે બી તમને આ વસ્તુ કામ લાગે કે ભાઈ તમે ખરેખર જે સર્વે કરો છો એમાં તમારી ક્યાંય કચાશ તો પડતી નથી, એ જાણવું બહુ જરૂરી છે. બરોબર બરોબર. ના ના બહુ સરસ સુરેશભાઈ, એકચ્યુઅલી બહુ સારા ઇન્સાઇટ આપ્યા સુરેશભાઈ આપણને કે મિત્રો તમને પણ એટલું ડિલેટફુલ ઇન્સાઇટ્સ મળી શકે કે તમે કોઈ પણ જગ્યાએ મકાનનો જાતે બી ઘરે કેમ ના મકાન બનાવતા હોય તો એનો એક બેઝિક આઈડિયા આપણને સુરેશભાઈ આપ્યો છે. સુરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આટલો ફીડબેક આપવા બદલ. થેન્ક યુ. બરાબર છે હે ને? અને આ બી અમારી ટીમ છે આખી સુપર. બરાબર છે. જય હિન્દ.